Yeah, not the way you did it, man. હાલો આ વાત થોડું ધીમું હાર્મોનિયમ થોડું ધીમું હાર્મોનિયમ હાલો હાલો બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની જય હાલો ધીમું કીધું વધારે ધીમું કીધું હા વધારે શીખે હા બોલો સ્વામિનારાયણ ભગવાન હાલ હાલ સિદ્ધિ હાલ હાલ સિદ્ધ મજા વાંચી હાલ હાલ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની હાલ હાલ વરણી વે દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ ધર્મનંદન મહં વિચિંતયે ત્વમેવ માતા ચ પિતા त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। मातृ पितृ
चरणकमलेभ्यो नमः। बोलो स्वामीनारायण भगवाननी। श्री घनश्याम महाराजनी। श्री नरनारायण देव। श्री राधा कृष्ण देवनी। श्री लक्ष्मी नारायण देवनी। श्री धर्म भक्ति हरि कृष्ण महाराजनी। सियावर रामचंद्र भगवान की। श्री विघ्न विनायक देवनी। श्री कष्टभंजन देवनी। श्री सूर्यनारायण देवनी। श्री उमिया मात की। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। બધાય ભક્તો ભગવાનને શણગારી 2 મિનિટ ધૂન બોલી છે. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે
તાલીનો અવાજ આવવો જોઈએ. વાલા વાલા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનું પાવનકારી સાનિધ્ય આજની આપણી આ 12મી ઘરમાં ઘર સભા જેમાં પધારેલા વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ સર્વેને ઓનલાઈન શ્રવણ કરી રહેલા સર્વ ભક્તજનોને વ્યાસપીઠથી આજની આ સભા અને સ્પેશિયલ મધર ડેની સભા એ નિમિત્તે પધારેલા શ્રવણ કરી રહેલા સર્વ ભક્તજનોને વ્યાસપીઠથી ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઘણા સમય પછી આટલા વિશાળ સંખ્યામાં ભક્તો આજે ભેગા થયા છે. મહારાજનું સાનિધ્ય હોય, સરસ મજાનો આજનો સત્સંગ તો આપણે દરેક સભામાં કરતા હોઈએ છીએ. આજનો સ્પેશિયલ સત્સંગ, આજનો દિવસ
જાણીએ છીએ આપણે આજે મધર ડે છે. સૌથી પ્રથમ તો સર્વે માતૃશક્તિ એમના ચરણોની અંદર વંદના કરીએ. ભગવાને જ્યારથી આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી સૃષ્ટિના પ્રારંભથી જો દ્રષ્ટિ કરીએ તો પુરુષ અને પ્રકૃતિ ભગવાનની શક્તિ, ભગવાનની સામર્થ્ય સારી એ સૃષ્ટિમાં એ ભગવાનની શક્તિના દર્શન થતા હોય છે. પણ ભગવાને વિશેષ એક બહેનોનો પક્ષ લઈ ભગવાને વિશેષ શક્તિ સામર્થ્ય એમાં મૂકી હોય ને એવા દર્શન થતા હોય છે. ભગવાનની જે માયા આ સૃષ્ટિમાં ભગવાનની માયાનો એક મોટો રોલ છે. દરેકના જીવનમાં સૃષ્ટિના ચક્રમાં આ બધી જે માનવ યોની કહીએ, ઇતર યોની કહીએ, એમાં દરેકના જીવનમાં કોઈને કોઈનો કંઈ રોલ હોય છે. આપણા જીવનની અંદર આપણે વિચાર કરીએ તો આપણા જીવનમાં ભગવાનના જે અવતારો, ઋષિ મુનિઓ આપણા કુટુંબ પરિવારમાં બધાનો થોડો ઘણો રોલ આપણા જીવનમાં હોય છે. પણ વિશેષ રોલ બહેનોનો હોય છે. કોનો? બહેનોનો હોય છે. જ્યારથી એ નારી શક્તિનું આપણા ઘેર અવતરણ થાય ત્યારથી એ નાની બાલિકા હોય તો એ ભલે પછી ધીરે ધીરે મોટા થતા થતા લગ્ન થાય. લગ્ન થાય એટલે એક ગૃહસ્થાશ્રમની શરૂઆત થાય અને એમાં જે માતાનો રોલ એમનો હોય છે તો બહુ ગજબનો હોય છે. આજના મધર ડેમાં દરેકના જીવનમાં જે કોઈ દેહધારી હોય એના જીવનમાં મનુષ્ય હોય તોય ભલે કે ઇતર યોનિની અંદર આપણે કોઈ દેહ હોય તોય ભલે દરેક દેહધારીને માટે એની માતાનો મોટામાં મોટો એક રોલ હોય છે, એક ભાગ હોય છે. આજે ઘરમાં હોઈએ માતા પિતાને તો યાદ કરતા હોઈએ. નાના છોકરાઓ સવિશેષ યાદ કરતા હોય છે. એને ખબર નથી હોતી પણ વધારે યાદ કરતા હોય છે. પણ આજે તો ખાસ બધા યાદ કરતા હોય છે. એકાદો ફૂલનો ગુચ્છ આપી આવે, કંઈક ભેટ આપી આવે. જુદા રહેતા હોય તો આજે સ્પેશિયલ મળવા જાય. આ મહિને પછી એમ કહેવાય ગુજરાતી કહેવત પ્રમાણે મા મહિને. સમજ્યા? એવું નહીં. આજનો દિવસ એ આપણને શીખવે છે ક્યારેય ભૂલવા જેવા નથી.
કેમ કે એમના થકી આપણે છીએ. આપણે જે કંઈ હોઈએ, ભગત હોય તોય ભલે, મોટા ધંધાદારી હોય તોય ભલે, જે કાંઈ છીએ માતાનો સવિશેષ આપણા જીવનમાં એક હિસ્સો હોય છે. દરેક યાદ રાખે. દરરોજ સવારના પોરમાં મંદિર તો છે ને આપણે પછી જતા હોઈએ છીએ. મંદિરોના સર્જન તો પછી થયા, પણ સૃષ્ટિના પ્રારંભમાં મનુ અને શત્રુપાનું જ્યારે જોડલું ઉત્પન્ન થયું અને એમના થકી 3 કન્યાઓ અને 2 દીકરા, પ્રિયવ્રત રાજા અને ઉત્તાનપાદ 2 દીકરા, પ્રસૂતિ, આકુતિ અને દેવહૂતિ 3 દીકરીઓ. એ 3 દીકરીઓના બીજા દીકરીઓ એમ કરી, જેમ કે પ્રસૂતિ તો એને 16 કન્યાઓ હતી. આકુતિનું લગ્ન ઋષિ પ્રજાપતિ સાથે થયેલું, તો એમને યજ્ઞ અને દક્ષિણા, એમને પણ એક દીકરી. માતા દેવહૂતિનું લગ્ન, એમને પાછા 9 દીકરીઓ એટલે 9દા ભક્તિ. કન્યાનું પ્રાધાન્ય પહેલેથી છે. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી મંદિરો થયા. મંદિરો દેવ દર્શન કરવા જઈએ, પણ સૌથી પહેલા ઉઠીએ અને તૈયાર થઈએ ને, એટલે જીવતા જાગતા દેવ હોય તો એ કોણ છે? માતા પિતા છો. સાંભળજો બરોબર. કોણ છે? માતા પિતા. સૌથી પહેલા દેવ એ છે. એટલે આપણે મહાપૂજા કરીએ ને ત્યારે માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ એમ કરીએ છીએ આપણે. પણ પૂજામાં બેઠા હોઈએ ને પછી માતા પિતાને પાછા પગે લાગતા હોય કે નહીં ભગવાન જાણે. પણ એમાં પૂજામાં માતા પિતાને આપણે યાદ કરીએ છીએ. ઉઠીએ ત્યારથી સૌથી પહેલા કોને યાદ કરીએ? માતા પિતાને યાદ કરીએ છીએ. મંદિરને પછી યાદ કરીએ. કહો શું આપણી ભારતીય સંસ્કૃતિ છે. ઘરમાં જ કાશી ને ઘરમાં મથુરા એમ કહેવાય છે. બધી યાત્રા કરવા જઈએ ને, ઇન્ડિયા જઈએ એટલે અહીંથી કેજ્યુઅલ બનાવીએ આપણે. બાર મથુરા જવું છે, ગોકુળ જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. પણ અનુભવીઓ એમ કહે છે કે આ ઘરમાં જ તીરથ છે. ક્યાં? ઘરમાં. ઘરે મારે કાશી, ઘરે નથી જાવું તીર્થધામ. ના નહીં હો, જજો. પણ પહેલું તીર્થ કયું છે? માતા પિતા પહેલું તીર્થ છે. મધર ડેમાં આ શીખવાનું છે. પહેલું તીર્થ. સવારે તૈયાર થઈએ ને, માતા પિતાને વંદન કરવું. એમાંય શાસ્ત્રો તો એમ બતાવે, પહેલું વંદન માતાને કરવું. કોને? પછી પિતાને.
છોકરાઓ પગે લાગો છો મા બાપને? લાગો છો? હે? ના પાડે. આજથી નિયમ લો. લાગો છો પગે હવારે? નહીં લાગતો તો શું મંદિરમાં પછી જવાનું કામ કહો? મારે મંદિરમાં જવું છે કે આજથી છે ને આ કથા સાંભળો છો ને, બસ બીજું યાદ ના રહે કે ના રહે, આજથી જ યાદ કરજો. કાલથી સવારથી જો પહેલું કોને વંદન કરવાનું? મા બાપને કરું ને એમાં સૌથી પહેલા માતાને એટલે મમ્મીને પહેલા. કોને? હા, શરમ આવે તો એવો 2 દાડા શરમ આવશે. ઘણી વાર આપણે હામાં ઊભા ના હોય ને એમાં એમ વાંકા વળીએ ને ત્યાં તો શરમ આવે. અને જ્યારે નાના હતા ને બગડેલા હોય ને આપણને તૈયાર કરીને સાફ સૂફ કરતા ત્યારે એમને શરમ આવતી નથી લો. અને આપણને પગે લાગતા શરમ આવે. સત્સંગી ખરા, મંદિરમાં કેટલાય દંડવટ કરે. અમારે ભગત હતા ને એટલા દંડવટ કરે ને જેમ જોવો બે ઓછા કરો પણ અહીંયા તમે થોડું નમન કરો ને. હે, માતા પિતાને ખાલી છે ને આપણે મોટા થઈએ ને, નાના છોકરા તો દોડા દોડ હળી કાઢે એટલે માતા પાસે જતા જ હોય. જેમ આપણે પ્રાણીઓમાં જોઈએ, ગાયનું વાછડું હોય, બીજા પશુ પક્ષી હોય, એની માતાને ઓળખી જ જાય. તમે જોજો, ગાયોના ભેંસોના ધણ હોય ને એની માતાને ઓળખી જાય. આપણે ઘણી વાર ભૂલા પડીએ. આપણે લેવા ગયા હોય ને ધણ જ્યારે આવે ત્યારે આપણું કંઈક ઢોર ડાકર હોય તો આપણે ભૂલા પડીએ કે આપણું કયું છે, પણ નાનું વાછડું હોય ને એની માતા પાસે ભોગી જાય. એમ તો જઈએ જ આપણે. આપણી ઉંમર નાની હોય અને એમાં આપણે કંઈક બહાર ગયા હોય, થોડા બગડેલા હોય તો પિતા પાસે જાય જલ્દી? હોય એના પિતા પણ જતા પિતા બીરે હો એટલે ડોળા કાઢે. ત્યાં તારી મમ્મી પાસે. ક્યાં? મમ્મી પાસે. અને ત્યાં અટલ આપણને વિશ્વાસ હોય ત્યાં ચોખ્ખું થઈ જાય. તો કેટલો હિસ્સો હોય છે આપણા જીવનમાં. જ્યારથી નાના હોઈએ ત્યારથી આપણા માટે જેમણે ઘણું કર્યું છે. શું કર્યું છે? માતા પિતાનો રોલ બહુ છે. યાદ કરીએ, ઋષિ મુનિઓએ જેને ઘરબારનો ત્યાગ કરીને સંસારનો જેને ત્યાગ કર્યો છે ને એને સૂત્રો આપ્યા છે. માતૃદેવો ભવ. આ સૂત્ર કોને આપ્યું છે? જે ઘરબારનો ત્યાગ કરીને માતા પિતાનો ત્યાગ કરીને મંદિરમાં બેસી ગયા છે ને જગત કલ્યાણ માટે, સમાજ માટે, એને આ સૂત્રો આપ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા કોણ છે? દેવ છે. જતા રે સુખડનો હાર પહેરાવીએ ને દિવાલમાં, પછી કોઈ પૂછે તો કે દેવ થઈ ગયા. શું થઈ ગયા? પછી દેવ નહીં કરવાના. જ્યારથી જીવતા જાગતા હોય ને ત્યારથી જ દેવ માનવાના. ક્યારથી? જતા રહે પછી તો બધા આપણે દેવ થઈ ગયા એટલે જતા રહ્યા. દેવ છે. કોણ છે? જીવતા જાગતા આપણા માટે દેવ છે. પિતા હોય તોય ભલે, માતા હોય તોય ભલે, આશીર્વાદ લેવા જેવા. શું કરવા જેવા છે? આશીર્વાદ લેવા જેવા. મંદિરમાં જઈને સ્વામી આશીર્વાદ આપો, સ્વામી આશીર્વાદ આપો. ત્યાંય કોક દાડો કેવું આશીર્વાદ લેવા જેવા હોય. શું ત્યાં શરમ આવે આપણને? ભાઈ કોઈ દાડો પગે લાગતા હોય નહીં એટલે આપણે પાસે આશીર્વાદ લેવા કેમ જઈએ? આશીર્વાદ આપવાનો અધિકાર અમને છે, આપણે લેવાનો છે. માતા પિતાને જીવનમાં પ્રાધાન્ય આપી ખાસ યાદ કરવા. નાના હોઈએ ત્યારે તો આપણી બધી માવજત એ કરતા હોય, કેમ કે પોતાના પુત્ર પ્રત્યે એટલું બધું એમને વાત્સલ્ય હોય છે. પણ મોટા થઈએ ને
પછી માથું કોક દિવસ ખાલી એના ખોળા મૂકીને ખાલી બેહો ને થાક ઉતરી જાય. ખતર કરજો. નાની ઉંમર હોય મોટી હોય, માતા તો માતા જ છે ને. એના ખોળાની અંદર આપણું માથું મૂકીને ખાલી બેસીએ ને માથે હાથ મૂકે ને, આપણા માટે કરેલો દાખલો ને ગમે એટલો જીવનમાં એને કંઈક થાક હોય ને ઉતરી જાય. દુઃખ જીવનમાં હોય, કોઈનું દુઃખ કોઈ લેવાને શક્તિમાન છે નહીં, પોતાને ભોગવવું પડે. પણ મોટી ઉંમર હોય માતા પિતાની, પણ એની પાસે જઈને ખાલી પૂછીએ ને, નાના થઈને શેઠ થઈને કે મોટા સાહેબ થઈને બોસ થઈને પાછી બાજુ બેવો પ્રેમ ના આવે. માતા છે ને, માતા પાસે તો ગમે તે હોય, આપણે તેમના દીકરા છીએ. શું છીએ? દીકરો થઈને જો બાજુમાં બેસે ને પૂછે અને ખોળું માથું ખોળામાં મૂકી દે ને, તો એનું ઘટપણનું દુઃખ છે ને અડધું હળવું થઈ જતું હોય છે. હળવું થઈ જાય. અને ડોળા કાઢીએ, પૂછવાનું તો બાજુ બધું આમ એવી દ્રષ્ટિથી જોવે ને, ઓલામને એમ થાય છોકરાને કંઈક શીખામણ આપીએ અને વસડકા ભરે, દુઃખ ન હોય ને તોય ઊભું થઈ જાય. શું થાય? મધર તેમાં આજના દિવસે આ ખાસ શીખવા જેવું છે. જેણે આપણા જીવનની અંદર આપણા સારા માટે, આપણા ભલા માટે જેણે ઘણું કર્યું છે, મોટો રોલ છે, બસ એને ખાલી યાદ કરી કોઈક દિવસ જો એની પાછું બેસી ખાલી યાદ કરીએ ને, ખાલી પૂછીએ ને કે મારું નાનું જીવન કેવું હતું. સાંભળજો તો ખરા. ક્યારેક પુસ્તકો વાંચીએ ને, આપણે વચનામૃત વાંચીએ, ભગવાનના લીલા ચરિત્રો વાંચીએ, માતા પાસે જઈને ખાલી કહેવાય કે એકાદું અમારું ચરિત્ર કોને નાનપણનું સાંભળી જ નહીં શકો. નાનપણનું અમારું ચરિત્ર, ભગવાનનું સાંભળીએ ને આપણે, અમારું ચરિત્ર એકાદું કહો કે હાલો, અને સાંભળો શાંતિથી, તો એના પ્રત્યે જે કુભાવ હોય ને ઓછો થઈ જાય છે. કારણ કે આપણા નાનપણના ચરિત્રો સાંભળવા જેવા બહુ ના હોય ને, એટલે ભગવાનના સાંભળ કરીએ છીએ આપણે. એ તો સાંભળવાના જ હોય. ભગવાનના ચરિત્ર તો શું છે? કલ્યાણકારી છે, પાવનકારી છે. પણ આપણું ચરિત્ર એકાદું મા બાપની પાસે બેહી નાનપણનું સાંભળવું. શું કરવું? આજના દિવસે જ્યારે મધર ડે છે ત્યારે બસ હળવા થઈને એકવાર એની પાસે બેસજો. એમ કહેવાય છે કે સંસારની અંદર દુર્લભમાં દુર્લભ હોય ને તો માતા છે. રામાયણ કહે છે. કોણ છે? રામાયણ. દુર્લભ છે. તનયમાં તો પીતો તો પિતુ તોષ નિહારા. પુત્રે દુર્લભ છે. આવા કેવા? તનય માતુ પિતુ તોષ નિહારા. માતા પિતાને સંતોષ પમાડે એવા દીકરા છે ને, એ દુર્લભ કીધા. પણ એના કરતા દુર્લભ શું કીધું? દુર્લભ જનની સકલ સંસારા. સારી સૃષ્ટિમાં દુર્લભમાં દુર્લભ હોય તો કોણ છે? પોતાની માતા છે. કોણ? માતા. દુર્લભ છે. એની દુર્લભતા જો ન સમજાતી હોય ને
તો અનાથ આશ્રમમાં જઈને માતા પિતા વગરના જે છોકરા હોય ને એની વિઝિટ કોક દાડો લેજો. મહિમા સમજાય છે કોનો? માતાનો. દુર્લભ કીધી એને. કેમ કે આ જગતની અંદર બધું જ મળે છે, પણ માતા મળવી મુશ્કેલ છે. માતા મળીને ત્યારે તો આપણે આ લોકમાં આવ્યા છીએ. જેના જીવનમાં નાનપણથી કે કોઈ માતાની એક્ઝિટ થઈ ગઈ ને એના જીવન અને સદૈવ માતાનો પ્રેમ જેના ઉપર છે ને એનું જીવન જોજો. કેટલો માતાનો મહિમા છે. શાસ્ત્રો તો ભગવાન માટે લખાણા છે. ભગવાનનો મહિમા બતાવે છે ને એ શાસ્ત્રો પાછા માતાનો મહિમા બતાવે છે. સૌથી પહેલા જીવનમાં ભણવા તો પછી જઈએ આપણે. આપણા ટીચર ગુરુ, પહેલી ગુરુ હોય તો કોણ છે? માતા છે. પહેલી ગુરુ એ જ્યારથી ગર્ભમાં હોઈએ ત્યારથી એક પોતાના સંતાન માટે એને કોઈ કષ્ટ ન પડે એના માટે એમનું જીવન જ્યારથી આપણે ઉદરમાં આવ્યા ને ત્યારથી આપણી એ ટેક કેર કરતા હોય, ખાવા પીવાની, હરવા ફરવાની, કામકાજની. પછી જન્મ થાય ત્યારથી અમુક ઉંમર સુધી તો આપણે મોસ્ટલી માતા પાસે જોઈએ છીએ. કોની પાસે? માતા પાસે. પહેલી ગુરુ એ છે. ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી એવી સ્ત્રીઓ, સન્નારીઓ એ દેશની અંદર થઈ ગઈ. એ દેશના આપણે સંતાન છીએ. જેમ ભગવાનને યાદ કરીએ, ભગવાનના સાધુ સંતો મહાપુરુષો એને યાદ કરીએ ને એમ શાસ્ત્રો કહે છે કે આવી જે માતાઓ છે ને એને સવારના પોરમાં ઉઠીને જો યાદ કરીએ ને તો આપણા પાપ બળી જાય. શું બળી જાય? પાપ. કેટલો મહિમા છે. જેટલો ભગવાનનો મહિમા, ભગવાનના નામનું ભજન કરીએ, રટન કરીએ, ભગવાનને યાદ કરીએ, એમ આવી માતાઓને યાદ કરીએ તો કે છે પાપ બળી જાય. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી, આ જે 5 પતિવ્રતા સ્ત્રીઓ છે ને એને યાદ કરે તો કે છે સવારના પોરમાં 5 મહાપાપ બળી જાય. અહલ્યા ગૌતમ ઋષિના પત્ની હતા. ઇન્દ્રએ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી છેતરી બહિર્ભૂમિ જોવા માટે ગૌતમ ઋષિ જ્યારે ગયા ત્યારે ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને આશ્રમની અંદર આવ્યા. આ બાજુ ગૌતમ ઋષિ આવ્યા. એમને જોયું કે આ કોણ? ત્યારે અહલ્યાજીને ખબર પડી કે આ ગૌતમ ઋષિ કે આ અસલ ગૌતમ ઋષિ. ત્યારે સામે આવ્યા, હાથમાં પાણી લીધું અને જ્યાં આમ છાંટ્યું ને તે ઇન્દ્ર થઈ ગયો. કોણ? ઇન્દ્ર. ગૌતમ ઋષિને એમ થયું મારી ગેરહાજરીમાં મારી પત્ની છે એને આ ઇન્દ્રની સાથે અઘટિત કાર્ય થઈ ગયું. શ્રાપ આપી દીધો, પથ્થર થઈ ગયા. અને રામચંદ્રજી ભગવાન ત્યાં પધાર્યા અને વિશ્વામિત્રજીના કહેવાથી રામચંદ્રજી ભગવાને પોતાના ચરણથી એટલે કે આચરણથી એમને પથ્થરમાંથી પાછી નારી બનાવી. એ અહલ્યાજી એમને યાદ કરવાથી પાપ બળી જાય. કહો કેટલા પવિત્ર એનું જીવન છે. ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને એમની પાસે આવેલા તોય એમનું નામ લેવાથી પાપ બળી જાય. કેટલું ઉજ્જવળ જીવન છે. દ્રૌપદી
કેટલા પતિ હતા? 5 પતિ હતા. ભર સભાની અંદર હારી ગયા. ભર સભાની અંદર હારી ગયા અને પછી ચોટલો ઝાલીને લઈ આવ્યા અને સાડીઓ ખેંચતા ખેંચતા ભગવાને ચીર પૂર્યા. એ દ્રૌપદીઓ, એનું નામ લેવાથી પાપ પડી જાય. સીતાજી રાવણ હરણ કરીને લંકાની અંદર લઈ જઈને અશોક વાટિકામાં રાખી દીધેલા. તારા, હરિશ્ચંદ્ર અને તારામાંથી વેચાવું પડ્યું. મંદોદરી રાવણના પત્ની, આખી લંકા ઉજ્જળ થઈ ગઈ. ભગવાને બધાનો નાશ કરી દીધો. રાવણના પત્ની મંદોદરી, આ સ્ત્રીઓને આમને યાદ કરવાથી કે છે કે પાપ પડી જાય. કેટલો મોટો મહિમા છે. સતી, સન્નારીઓ, આવી જે માતાઓ, કેટલો શાસ્ત્રોએ એનો મહિમા બતાવ્યો છે. કેટલું એમને એમના જીવનની અંદર સહન કર્યું છે. એક પોતાના મા બાપના ત્યાંથી લાલન પાલન મોટા થયા હોય ને વળી પાછા લગ્ન કરીને જ્યારે સાસરે જવું પડે, ઘણું બધું ત્યાગ કરીને. અત્યારે તો ઘણું સારું છે, એ વખતે તો મૂર્તિઓ ખબર ન હોય. જેમ ઘેર આવી નાળિયેર ફોડીએ ને ત્યારે ખબર પડે ખોરું છે પાણી વગરનું. નાળિયેર ફોડીએ, હવે અહીંયા ક્યાં ગયા અંદર જોવાનું કોહાર. પટેલમાં જે નાળિયેર લઈએ ફોડીએ ત્યારે ખબર પડે તો ખોરું નીકળ્યું. પછી કોણ એને પાછું લે ફોડેલું. બધું ત્યાગ કરીને સાસરે જવાનું. ઓછો ત્યાગ છે? વિચાર કરીએ, ત્યાગ ઓછો નથી. એ તો એ રહી શકે હો. બાકી આપણે રહેવાનું હોય ને ત્યાં અઠવાડિયે ઊંચાળા ભરીને પાછા આવીએ. આપણું કામ નહીં. ટાણે ખાવા નાસ્તો મળ્યો ન હોય કે અહીં મારે ક્યાં રહેવું, ત્યારે પાછા આવે. બહેનોને ધન્યવાદ છે. કોને? વર્ષો સુધી પોતાના માતા પિતાની સાથે રહ્યા હોય, મિત્ર સર્કલ, બીજી ત્રીજી, પોતાની ઈચ્છાઓ કાંઈ ખબર હોય ન હોય. સમાજે જે નક્કી કર્યું હોય એમાં પહેલાં કેવું નક્કી કરતા કહો. સીતાનો સ્વયંવર થયો ત્યારે ઓલું ધનુષ રાખેલું. જે ધનુષ ભાંગે ને એની સાથે સીતાના લગ્ન કરવાના. રાવણે ભાંગી નાખ્યું હતો. એ પ્રત્યંતા ચડાવે, દોરી ખાલી જો રાવણે ચડાવી હોત તો સીતાનું શું થાય? શરતો કેવી રાખી દીધો? આ દ્રૌપદીજી, દ્રૌપદીનો મત્સ્યવેદ દુર્યોધને કરી લીધો હતો. કેવી શરતો, તોય મંજૂર. આ તો સતી, સન્નારીઓ, ભગવાન એના માટે જે નક્કી કર્યું એ જ મૂર્તિઓ મળે. નક્કી એવી શરતો. ગમે ત્યાં જવાનું હોય, ગમે ઘેર રહેવાનું, ગમે એની જોડે રહેવાનું, તોય આખું જીવન પોતે હેમ ખેમ આનંદથી પાછા પસાર કરી દે. ઓછો ત્યાગ છે ભાઈ. સીતાજીને લગ્ન કરી પછી જ્યારે અયોધ્યાની અંદર જ્યારે આવ્યા, રાજગાદી મળવાની હતી અને એમાં કૈકેયીએ જ્યારે વરદાન માંગ્યા અને રામચંદ્ર ભગવાનને વનવાસ થયો, સીતાજી સીધા ક્યાં ગયા? રામની સાથે વનમાં. કેટલો ત્યાગ! એક પોતાના પરિવારમાંથી, પોતાનો પરિવાર કેવો, જનક પરિવાર, એમાંથી આવ્યા અને પછી અહીં કોઈ સુખ સગવડતા, જ્યાં અહીં ગાદી ભોગવવાનો સમય આવે ને ત્યારે બધું ઉતારીને વનમાં રામની સાથે. તો કોઈ પ્રકારની ફરિયાદ નહીં. આ કોણ કરી શકે? બહેનો કરી શકો, ભાઈઓનું કામ નહીં. એટલે આમ મધર ડે, ફાધર ડે ક્યારે આવે છે? કે હજી વાર છે ને? પેલો આ મધર ડે એટલા માટે આવે છે. હે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણો મૂરત હશે, આज्ञा પિતાની પાડવા એ વિકટ વનમાં જૈવ
વસે ત્યાગી સુખો વૈભવ કણા સીતા વસે સહવાસમાં અમ દેશની આર્ય રમણી રમણ છે ઇતિહાસમાં અમ દેશની આર્ય રમણી રમણ છે ઇતિહાસમાં. કેવા બહેનોના ચરિત્ર કેવા બહેનો થઈ ગયા કો ઉજ્જવલ જીવન આવા. ભગવાનને આ ધરતીને વિશે અવતાર લેવો હોય તો ભગવાન તો ગમે ત્યાંથી પ્રગટે, સ્તંભમાંથી પણ પ્રગટે, માતાની કોઈ જરૂર નહીં. પણ જ્યારે એ પણ દ્રષ્ટિ કરે કે માતા પિતા થકી જન્મ લેવો છે ત્યારે એને કાં કોઈ એવી ભક્તિ દેવી જોઈએ, કાં કૌશલ્યા અને કાં દેવકી જેવી માતાની ભગવાનને પણ જરૂર પડતી હોય છે. બહેનોના કેવા જીવન. એક ભગવાનનું અવતરણ થાય ત્યારે માતા દેવકી એને ખબર પડી ગઈ અગાઉથી કે 8મો કંસને મારશે. એક ખબર પડી ગઈ આકાશવાણી દ્વારા કે 8મો જે આવશે ને એ કોઈ એવો શક્તિ સામર્થ્ય વાળા ભગવાન આવશે, ભગવાનનું અવતરણ થશે. પણ ક્યારે? 8મો. 7 સુધી કષ્ટ વેઠવાના. બંને પતિ પત્ની વસુદેવજી અને દેવકીજી જ્યારે લગ્ન કરી જ્યારે આવ્યા ને આકાશવાણી બધાએ સાંભળી, એમને સાંભળી, આવીને વિચાર કરે છે કે આપણે ગ્રસ્તાશ્રમની શરૂઆત જ ના કરીએ તો માથાકૂટને ગયા કંસને. બે વિચાર કર્યો કે ગમે તેટલા દુઃખ પડે પણ જો ભગવાનને આપણા થકી જો આ ધરતી ઉપર આવવું હોય અને આપણે જો નિમિત્ત બનતા હોઈએ ને તો ગમે તેટલા કષ્ટ પડે તો આપણે મંજૂર છે. અને મંજૂર રાખ્યા. જેલમાં પૂરી દીધા. પોતાના નાના બાળક જેવો જન્મ થાય કંસને ખબર પડે, હત્યા કરે અને ભગવાન 8મા પધારે ત્યાં સુધી જે સાધના તપશ્ચર્યા એ તો કોણ કરી શકે? માતા જ કરી શકે. દેવકી માતાએ આવી તપશ્ચર્યા કરી છે. શું માતાઓ થઈ ગઈ. ભગવાનને આવી માતાઓની જરૂર પડે એવા સાધુ સંતો ઋષિ મુનિઓ એવા ભગવાનના ભક્તો થઈ ગયા. એની માતા એવી થઈ ગઈ જેણે પોતાના પુત્રોને એવા ઉપદેશ આપ્યા છે. ભગવાન ભજવાના સાચી દિશા બતાવી. શું બતાવી? દિશા બતાવી. જેમ કુટુંબની અંદર માં છે ને બાપની ઓળખાણ કરાવે કે તારો બાપ છે એ જનની છે, એમ આપણા જીવનમાં આધ્યાત્મિક માર્ગની અંદર સાધુ સંતો સત્પુરુષો એ આપણી આધ્યાત્મિક માર્ગની માં છે. ભગવાનની ઓળખાણ કરાવે. કોની? ભગવાનની ઓળખાણ કરાવે. જે ઓલી માં છે એ બાપની ઓળખાણ કરાવે એમ આ માં છે એ ભગવાનની ઓળખાણ કરાવે. એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાન કે આ મુક્તાનંદ સ્વામી છે ને એ સત્સંગની માં છે. શું છે? માં કીધી. એને કહો મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં કીધી ભગવાને કે આ સત્સંગની અંદર જો કોઈ જીવ પડવાનો હોય કે મોડો પડી ગયો હોય તો એ મુક્તાનંદ સ્વામીને તરત, સાધુ હોય તોય ભલે ને હરિભગત હોય તોય ભલે, એને સીધા ભગવાનમાં લગાવી દે. ભગવાન ક્યાંક કસોટી કરે ને ભગવાનથી આગા ભાગે તો મુક્તાનંદ સ્વામીને ખબર પડે ને તો ભગવાન પાસે લઈ આવે ને પાછા. આંબા શેઠતા મહારાજ વખતે એને ભગવાનથી વાંકું પડ્યું. કોનાથી? ભગવાનની ભક્તિ કરતા હતા. ભગવાનને માટે સવારમાં ઉઠીને દાંતણ દેવા જતા હતા. ગઢડાથી ગઢાળી લગભગ 3 ગાઉ એટલે 9 કિલોમીટર જેવું કહેવાય. સવારના પોરમાં મંગળાના દર્શન એને થાય, દાંતણ લઈને આવતા ત્યાં. પણ ભગવાને એક વખત અદીબાઈના ખભે જેમ હાથ મૂક્યો ને ત્યારે ભગત છે ને મૂઢીઓ વાળીને ઘેર સીધા. ક્યાં? લ્યો આના માટે હું દાંતણ લઈને આવું છું. જે ભગવાનનું ભજન કરું છું એ હજી આ સીડી ઉતરતા બહેનોના ખભે હાથ મૂકે. કોણ? બહેનોના ખભે હાથ મૂકે. આનું ભજન કરીએ છીએ આપણે. આના કરતા ઘેર જઈને ભગવાન ભજશું. ક્યાં? ઘેર. પરીક્ષિત રાજા જેને શ્રાપ થયો, ખબર પડી 7 દિવસમાં તક્ષક નાગ કરડી મૃત્યુ થશે. 7 દિવસમાં અનશન વ્રત લઈને સુખદેવજી મહારાજની પાસે ગંગાને કિનારે
ત્યાં બેઠા છે કથા સાંભળવા. પણ જ્યાં રાસલીલાની કથા સુખદેવજી મહારાજ એમને કરે છે ને, ત્યારે પરીક્ષિત રાજાને એમ થયું કે આવા ભગવાન અને એ પરદારાનો હાથ પકડે. રાસ રમતા હતા ને, ગોપીઓના હાથ પકડે, નાને આપણે ભગવાન. સુખદેવજી મહારાજને ખબર પડી કે આ બધું અનશન વ્રત લઈને બેઠા છે ને, આજે લગભગ 5મો દિવસ છે, હવે 2 દાડા બાકી છે. કેટલા? આ લોક છોડવાના 2 દાડા બાકી છે, તોય ભગવાનમાં શંકા કરે છે. અને પછી મુક્તાનંદ સ્વામી કે સમજીને સુખદેવજી એમને રસ સુપાડી દીધો અને મોક્ષની વાત કહી દીધી. આમાં છે ઘેર જતા રહ્યા. અને ભગવાને જ્યાં મુક્તાનંદ સ્વામીને કીધું ને ત્યારે એવા લીલા કરીને સમજાવીને ભગવાન પાસે લઈએ અને કોઈ દાડો અભાવ આવ્યો નહીં. લો મહારાજ કે અમે સત્સંગ કરાવીએ, પરચા ચમત્કાર એને કંઈક બતાવીએ, જેને સત્સંગ થયો હોય ને એ તો ઘણી વાર ક્યાંક એવું થાય ને તો મૂકીને ઘેર જતા રહે. પણ જેણે ખરેખર સાધુનો સંગ કર્યો અને ખરેખર કથા વાર્તા સાંભળીને બરોબર સત્સંગ કર્યો અને ભગવાનનો નિશ્ચય કર્યો ને એને ક્યાંય વાંધો ના આવે. તકલીફ પડે એમાં, પણ સાચી વાત કોણ કે? સંત કેવો ભગવાનમાં જોડે. સાચી માં હોય ને એ પોતાના દીકરાને ટકોર કરે, આપણને ગમે નહીં. ઘણી વાર કચ કચ લાગે. શું લાગે? કચ 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 કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, એવું લાગે. પણ એવું હોય નહીં. બહુ વિચાર કરીએ ને ત્યારે આપણી સ્વભાવ પ્રકૃતિમાં બંધ બેસતું ના હોય ને, એટલે આપણને કચકચ જેવું લાગે. કેવું લાગે? પણ ખરેખર હિતકારી હોય. શું હોય? પોતાના દીકરાનું ભલું ઈચ્છતા હોય પોતાના મા બાપ. નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સાધુ, 38 વર્ષની ઉંમરે સાધુ થયેલા. એમના ધર્મપત્ની હતા કંકુબેન, 2 દીકરા હતા. એ સાધુ થયેલા એટલા બધા વૈરાગી. સ્વામિનારાયણ ભગવાનના સંતો તો બધા વૈરાગી, પણ નિષ્કુળાનંદ સ્વામીને તો આ ડિગ્રી મળેલી. હા, અમારા દીપુન મળી કાલે ગ્રેજ્યુએશન અને પૂરું થયું. કાલે તો બધા હોય તો 4 વર્ષ પૂરા કર્યા. કેટલા? હજી બીજા 4 વર્ષ બાકી પાછા. હો, પહેલા કોલેજના 4 વર્ષ પૂરા થયા. નિષ્કુળાનંદ સ્વામીને ડિગ્રી મળી ગયા. કઈ? વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. એટલા બધા વૈરાગ્ય વાળા કે બહેનોની કોઈ વાત કરે ને તેને ગમે નહીં. હવે નિષ્કુળાનંદ સ્વામી બહેનોના વખાણ કરે. સમજી કેવા બહેનો થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી બહેનોને યાદ કરે. વૈરાગ્ય મૂર્તિ, મને સપને ના ગમે સંસાર, એ નિષ્કુળાનંદ સ્વામી. જાનવી મોરે ગોપી ચંદની, જાનવી મોરે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એની પ્રેરે, રાખ્યો સંસારીનો આદજી, જાનોની મોરે ગોપી ચંદની, જનોની જીવો રે ગોપી ચંદની. કોણ કહે છે? નિષ્કુળાનંદ સ્વામી. જીવો, આવી માતાઓ ધરતીને વિશે વધારે જીવો કહે છે. ગોપીચંદ રાજાને ઉપદેશ આપ્યો. તારા પિતાની કાયા તારા કરતા સવાઈ કંચન વર્ણી કાયા હતી કે છે. એમ જતી રહેશે, ભગવાન બચી રહ્યા. ધ્રુવજીની માતા હતી નિધિ, સુનિધિ. પોતાના દીકરાને ઉપદેશ આપ્યો ભગવાન ભજવાનો. શું ઉપદેશ આપ્યો? ભગવાન ભજવાનો. નાની ઉંમર હતી, 5 વર્ષની ઉંમર.
અને માતાને જ્યારે વાત કરીને ત્યારે માતાએ કીધું કે ભગવાનને યાદ કરી લે, ભગવાનનું ભજન કરી લે. માટે યાદ કરે છો બધાએ. માતાનો આ ફાળો છે આપણા જીવનની અંદર, આપણા સમાજની અંદર, આપણી સંસ્કૃતિમાં બહેનોનો, માતાઓનો જે ફાળો છે ને ગજબનો છે. માટે બધાએ વાંચે જેને ત્યાગ કર્યો છે ને એવા સંતો, ઋષિ મુનિઓ એ પણ શાસ્ત્રમાં ભગવાનના ચરિત્રો લખતા ભગવાનના ભક્તોના ચરિત્રો આલેખતા એવી બહેનોને યાદ કરે છે. કવિઓ એ બહેનોના વખાણ કરતા થાકતા નથી. આવું ક્યારેક છે ને બધું શીખીએ ને આપણે, એમાં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ ગોખવા જેવું છે. આપણે એકાદું કીર્તન ઓછું ગોખીએ ને, આ ગોખવા જેવું છે. કહ્યું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. વાંચ્યું કોઈ દાડો ભાઈ? ન વાંચ્યું તો આ જઈને વાંચજો આજે. હા, કીર્તન એકાદ ઓછું વાંચજો, આ વાંચજો. માતા પિતાનો મહિમા કવિઓ કે હે શું બહેનોની ભક્તિ છે. એ ભગવાનના અવતારો, ભગવાનના સ્વરૂપો, બહેનોનો જે ભાવ, બહેનોનો જે ભક્તિ ભાવ જેટલો ગાઈએ ને એટલો ઓછો છે. આજની જે આપણી આ સભા છે ને એમાં બહેનો છે ભાઈ 31 બહેનો યજમાનો છે. જોરદાર તાળીથી વધાવો. આજની મધર ડેમાં 31 યજમાનો તમારા બહેનો છે. કોણ? બહેનો છે. જ્યારે નેશવિલનું જ્યારે મંદિરના શરૂઆતના એ જ્યારે પાયા નખાણા, ભૂમિપૂજન, ત્યારે મુખ્ય યજમાન અમારે બહેનો હતા. કોણ? બહેનો. અને હજી જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે એમણે ક્યારનું નક્કી કરીને રાખ્યું છે કે મુખ્ય યજમાનમાં કોઈનો વારો આવવા દેવો નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનો આ સંકલ્પ છે એને સાકાર કરે. હે મીઠા મધુને મીઠા મેં હોલારે દો રે, મીઠા મધુને મીઠા મેં હોલારે દો રે, મીઠા મધુને મીઠા મેં હોલારે દો રે, મીઠા મધુને મીઠા મેં હોલારે દો. ચાલુ રાખો. મીઠા મધુને મીઠા મેં બોલારે લો રે, મીઠા મધુને મીઠા મેં બોલારે લો. જનની જોડ સખી નહીં જડે લો રે, જનની જોડ સખી નહીં જડે લો. મદને ભેગું કરવાને માટે જેમ ભમરી ઘણી બધી વનસ્પતિ ઉપર બેસી મધ જ્યારે ભેગું કરે છે, બધી વનસ્પતિઓનો નિચોડ છે મધ. વરસાદ, મેઘુલિયા, બધી નદીઓ સાગરમાં સમાય અને સાગરમાંથી બાષ્પીભવન થઈને પાછા વાદળા બંધાતા હોય છે. નિચોડ એના કરતા મીઠી મોરી માં. હવે આપણને એના કરતા વધારે મીઠી લાગે એટલું કરવાનું છે. આપણે શું કરવાનું?
જનનીને અજોડ દીધી હો, એનો પ્રેમ, એનો સ્નેહ, એનું વાત્સલ્ય ક્યાંય દર્શન ના થાય માતા સિવાય. ગંગાજીનું અવતરણ જ્યારથી થયું ત્યારથી આજ દિન સુધી ગંગાનો પ્રવાહ ખંડિત થયો નથી. શિયાળો હોય તોય ભલે, ઉનાળો હોય તોય ભલે, પણ તોય કવિ કહે છે કે એનો નીર, એનો પ્રવાહ ક્યારેક વધે કે ઘટે, પણ માતાનું જે વાત્સલ્ય છે ને એ વધતું ઘટતું નથી હો. હરે તાળી ગંગાના નીર તો વહે ઘટે લો, હે ગંગા નીર તો વહે ઘટે લો. તાલીનો અવાજ આવવો જોઈએ હો. હરે સરખો એ પ્રેમનો પ્રવાહ હરે જનની જોડ સખી નહીં જરે લો, હે જનની જોડ સખી નહીં જરે લો. આ જનની જોડ સખી નહીં જરે લો, હે જનની જોડ સખી નહીં જરે લો. આ જનની જોડ સખી નહીં જરે લો, હે જનની જોડ સખી નહીં જરે લો. જનની જોડ સખી નહીં મળે માટે સ્વામિનારાયણ ભગવાનને જ્યારે જનોઈ આપીને ત્યારે નક્કી કરી દીધું કે હવે ઘર છોડી દેવું છે, રહેવું નથી ઘેર. 8 વર્ષની ઉંમર છે પણ ભગવાને વિચાર કર્યો અને જ્યાં દોટ મૂકી અને પોતાની માતા જે ભક્તિ માતાએ હાથ કર્યો ને એ ઘનશ્યામ ઉભા રહી ગયો. ક્યાંય સ્વામિનારાયણ ભગવાનને પાછું પગલું ભર્યું નથી હો. જીવનમાં પાછું પગલું ભરવાનું આવે જ નહીં, એના વિચારમાં, એના કાર્યમાં. પણ જ્યાં પોતે ઘર છોડીને જ્યાં ભાગ્યા પણ એક પોતાની માતાએ હાથ કર્યો ને ઉભા રહી ગયા, પાછા વળી ગયા. લોકો મને શું કહે છે કે મેં નિર્ણય લીધો હું ભાગ્યો ને અમે પાછો કયા મોઢે પાછો જાઉં તા બધા મને શું કહે છે, કોઈ પરવા નહીં, જેમ જે કેવું કે એક પોતાના માતાની માટે પાછા આવ્યા. અને પછી 3 વર્ષ રોકાણા. કેટલા? 11 વર્ષની ઉંમર સુધી અને માતાને ધામમાં મૂકી, પિતાને ધામમાં મૂકીને પછી મહાભિનિષ્ક્રમણ કર્યું સ્વામિનારાયણ ભગવાને. એટલું નહીં, એમણે ધામમાં મૂકી દિવ્ય રૂપે દિવ્ય દેહ પોતાની સાથે રાખીને જ્યારે મંદિરો કર્યા ને ત્યારે સિંહાસનમાં પધરાવ્યા. પોતાના માતા પિતાને સિંહાસનમાં પધરાવનાર હોય તો સ્વામિનારાયણ ભગવાન છે. પણ પોતાના માતા પિતાને સિંહાસનમાં પધરાવ્યા.
શું માતૃ ઋણ હે પિતૃ ઋણ આમાંથી મુક્ત ન થવાય. ભગવાન જેવા ભગવાન માતા પિતાને કેટલું યાદ કરે છે. કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ્યા, જેણે દુઃખ વેઠ્યા એના ભાગમાં ભગવાન આવ્યા નહીં. ભગવાન સીધા ક્યાં ગયા? મથુરા, ગોકુળ. મથુરાથી ગોકુળ ગયા. પેલા કે કંસની અમને બીક લાગે. ભગવાન કે તમને બીક લાગતી હોય ત્યાં બાજુ મૂકજો. 11 વર્ષ સુધી ત્યાં રહ્યા. ક્યાં? હા, નંદ યશોદાની પાસે 11 વર્ષ સુધી ત્યાં રહ્યા. અને પછી પોતાના માતા પિતા જ્યારે મળ્યા અને મથુરાથી બધું છોડીને જ્યારે દ્વારકામાં રહ્યા ને, પણ નાનપણમાં નંદ યશોદાની સાથે જે રહેલા ને ભગવાને ભૂલે રહ્યો. કેટલા બધા ભક્તો મળ્યા, કેવી ગોપીઓ, ગોપીઓની જે ભક્તિ. પણ જ્યારે દ્વારિકામાં ભગવાન જ્યારે રહ્યા ને ત્યારે માતા પિતાની અમને યાદ આવી. શું આવી છે? યાદ. રામચંદ્રજી ભગવાન બધું છોડી એક માતાના વચનથી વનમાં પધારેલા, પણ માતાની જ્યારે યાદ આવે ને, જોયું કે મારા પિતા સ્વર્ગસ્થ થયા, માતાઓ વિધવા બની. સ્વામિનારાયણ ભગવાન તો પહેલા જ માતાને ધામમાં લઈ ગયા. વિધવાની વાત નહીં, પહેલા માતાને લઈ ગયા ધામમાં, પછી પિતા. માતા પિતાને ભગવાન કેટલું યાદ કરે છે, શીખવે છે આપણને. શું હે? પોતાના આપણા જીવનની અંદર માતા પિતાએ જે આપણા માટે કર્યું છે ને, એને માત્ર આજે મધર ડે છે તો આજે જ યાદ કરીએ એવું નહીં, કાયમ યાદ રાખવા જેવા છે. આપણે તો સત્સંગી છીએ અને આપણા ઘેર જ બધા ભેગા રહેતા હોય તો આપણે તેમનો આદર સત્કાર કરતા હોય, અને કદાચ ન કરતા હોય ને તો જાગ્યા ત્યાંથી હવાર કાલથી જ ચાલુ કરી દેજો. સમજ્યા? હા, પગે લાગવું, પૂછવું, ક્યારેક ફોન કરવો, ઘેર ભેગા રહેતા હોય તો જમવાનું ક્યારેક બાજુ બેહવું. અને માતા પિતાને એમને વંદન કરીએ આપણે કે ભાઈ બહુ છે ને, પાછું આપણે બધું પહેલાંનું હોય ને એ પાછું જ્યાં માન બે ત્યારે બધો પોટલો ઠલવવો નહીં પાછો, એટલું યાદ રાખવાનું આપણે. શું હવ નહીં તો આમાં પહેલાં આપણે શું થાય, ઘણી વાર આપણે જ્યારે ભેગા થઈએ અને પહેલાંના ગાણા ગાગા કરીએ ને તો કોઈ દાડો પાછો હાંધો બે નહીં. એટલે શું છે, ભૂતકાળ તો શું છે, એમાંથી કંઈક અનુભવ જેવું બરાબર છે, બાકીનું બધું માન સાંભળનાર કોઈ છે નહીં. અને માન ઘડીક બેહીએ ત્યારે બધું એ પાછું પહેલાંનું એટલું વાગોળીને પાછું મુખ્ય ફેર બેહે નહીં, એવું ના કરવું. બે બાજુ ધ્યાન રાખવું. શું? હા, બેલેન્સ રાખવું તો વાંધો આવે નહીં. કૃષ્ણ ભગવાનને આજે માતા પિતા યાદ આવ્યા છો. ક્યાં? સોનાની દ્વારિકા. કહો, સોનાની દ્વારિકામાં ગામડું ગામ બ્રજ ભગવાનને યાદ આવે, માતાને યાદ કરે. નંદલાલાને માસા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળેમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળેમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળેમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળેમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળેમાં. સોનાની દ્વારિકામાં બે શું ખામી હોય? કહો, આખી દ્વારકા જ સોનાની છે. આપણે ઠાકોરજીને થાળ ધરાવીએ તો ચાંદીના, સોનાના ક્યારેક વાસણ હોય, પણ તો આખી દ્વારિકા સોનાની. તો થાળી, વાટકા, ગ્લાસ બધું શું હોય? સોનાનું. તોય સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ
દ્વારિકામાં શું યાદ આવ્યું? માખણ, મિશ્રી. માટીના વાસણની અંદર જે રસોઈ થતી હોય ને એમાં જે જમતા હોય ને એ બધું ભગવાનને યાદ આવ્યું. કેમ કે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નાનપણની અંદર જે માતા પિતાએ જે લાડ લડાવ્યા છે ને એને ભગવાન પણ યાદ કરે છે. કોણ? ભગવાન યાદ કરે. સોનાની દ્વારિકામાં સ્વામિનારાયણ ભગવાન માતા પિતાને સિંહાસનમાં પધરાવતા હોય, સોનાની દ્વારિકામાં કૃષ્ણ ભગવાન પોતાના માતા પિતાને યાદ કરતા હોય, તો આપણે અમેરિકામાં હોઈએ, સુખ સગવડતામાં હોઈએ ત્યારે આપણે યાદ તો કરીએ છીએ, પણ આજનો મધર ડે છે એમાં ખાસ નિયમ લઈએ. શું? જાજી માળા ફેરવવાનું, પ્રદક્ષિણા કરવાનું, વાંચવાનું એ બધું તો નિયમ લઈએ ને એના ભેગું એક નિયમ પાછું આ લેજો. પાછું કયું? રોજ સવારના પોરમાં માતા પિતાને વંદન કરવાના. હો, માતા પિતાને વંદન કરવા. દૂર રહેતા હોય તો ક્યારેક ફોન કરો. શું કરવું? ફોન કરવું. સ્કૂલે જાય ત્યારે પગે લાગીને જવાનું. કોને? મા બાપને. પછી સિંહાસન. હો, છોકરાઓને તો ખાસ નાનપણથી તમે આ નિયમ લેજો. શું લેજો? નિયમ લેજો. અને ક્યારેક છે ને એમની પાસે બેસીને શાંતિથી એને કે અમારી નાનપણની બધી વાતો કરો. શાંતિથી સાંભળવાની. નાનપણની સરસ મજાની વાતો કરશે. આ કથા કરીએ ને એની જેમ આપણી કથા છે ને ખરેખર સાંભળવા જેવી હોય. અને પછી માતા પિતાનો મહિમા પાછો ખૂબ વધશે. આજે સરસ મજાની સભા અને ખાસ આજ તો મધર ડે. મધર ડેમાં આપણે ખાસ આમ તો આપણા જીવનની અંદર જેમ વાત કરી એમ સત્સંગની અંદર એ બહેનોનો મોટામાં મોટો ફાળો છે. શું છે? ફાળો. સ્વામિનારાયણ ભગવાને તો બહેનો ઉપર તો એટલી બધી કરુણા કરી કે સરસ મજાના જેવા ભાઈઓના મંદિરો ને એવા બહેનોના મંદિરો બાંધ્યા. કેવા? હા, બહેનોના મંદિરો. ઇન્ડિયાની અંદર તો આપણે જોઈએ બહેનોના મંદિરો જુદા. અહીંયા તો આપણે વિદેશની અંદર જે મંદિર હોય ને એટલે ભાઈઓનું મંદિર એક બહેનોનું. એટલે પાછા આપણે કીર્તન ગાઈએ ને ત્યારે એટલો જ હક બહેનોનો, કારણ કે મંદિર કંઈ ભેગું છે. શું છે? જેટલો હક ભાઈઓનો એટલો જ બહેનોનો. એટલે કીર્તન ગાવામાં પાછા બહેનોને કીર્તન ગાવા દઈએ ને બહેનોની સેવા તો વિશેષ હોય છે. શું હોય છે? વિશેષ. આપણને પાઉંભાજી ના બધું કોણ ખવડાવે? સાચું કહેજો. પાઉંભાજી ને પછી દાબેલી ને શેકેલી શું નામ આવે? એટલે બધા આ બધું પીઝા, પ્રવીણભાઈ આ બધું કોણ ખવડાવે? તો આ બધી બહેનોની સેવા ઓછી નથી. આપણા ઘરમાં જ આપણા જીવનની અંદર બહેનોનો રોલ છે એમ નહીં. સત્સંગમાં, સમાજમાં બહેનોનું મોટું યોગદાન છે. શું છે? બહુ આદર કરીએ. ભગવાનનો, ધર્મનો, સાધુ સંતોનો જેમ આદર કરીએ છીએ ને મા બાપનો આદર કરીએ. શું કરીએ? આજનો મધર ડે આપણને શીખવાડે. આજે એક સરસ મજાનું પાછું ફૂલ આપી દઈએ, અઠવાડિયા સુધી કરમાય નહીં એવું. ત્યારે ભલે ન કરમાય પણ ઓલા શરમાય કે આજે આવ્યા હવે આવવાના નહીં. એવું ના કરીએ. શું કરીએ? હા, રોજ એમનો આદર કરીએ, કંઈક પૂછીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. આજનો મધર ડે છે. સરસ વિશાળ સંખ્યામાં બધા ભક્તો જ્યારે પધાર્યા છો ત્યારે, અને ખાસ મધર ડેમાં બહેનોની જે આપણી જે સભાઓ, આપણી અહીંયા સત્સંગ આપણો જે ચાલે છે એમાં ભગવાનની બહુ દયા છે અને ભક્તોએ બહુ મન મૂકીને બધી સભાઓ લખાવી. એટલે સરસ મજાની આપણી ભલે કંઈ કદાચ આપણે જાણીએ છીએ સમય એવો છે ને એમ્પ્લોય ન હોય, કદાચ સભામાં કોઈ આવી શકે ના આવી શકે, પણ બધાની સભાઓ થાય છે. ભાઈ હા, બધાની હાજરી પુરાય છે. જેમ આપણે ભણવા જઈએ એટલે ચોપડો લઈને બેસે ને એમ અહીં ભગવાનના ચોપડે આપણું દર સભામાં નામ બોલાય છે. ભાઈ અમારા અશ્વિનભાઈ છે, જગદીશભાઈ છે, આપણે બધા દૂર છે, ક્યારેક આવવાનું થાય, પણ આપણે દર સભામાં, એમની સભા અમારી દર સભામાં હોય તો દર સભામાં આપણી હાજરી ભગવાન પૂરે છે. આજનો તો મધર ડે ને એમાં ખાસ બહેનોની 31 સભાઓ છે. ફેર એકવાર જોરદાર તાલીમથી આપણે બહેનોને વધાવીએ. બહુ બળિયા છે. અમે નેશનલના આપણા બહેનો તો બહુ ઉત્સાહી ને બહુ બળિયા છે. મહારાજને પ્રાર્થના કરીએ આવા બળિયા છે અને વધારે ને વધારે પાછા બળવાળા બને. આમ તો એમને કોઈ ઓવરટેક કરી શકે એમ છે નહીં. આપણે જેમ બધી થોડી વાત કરી ને બહેનોનો ઘણો રોલ હિસ્સો છે.
મુખ્ય યજમાન હતા આપણે શરૂઆતમાં. આજે સભાઓમાં સીધી 31 સભાઓ. એમ જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે બહેનોનો જે પ્રકારનો સંકલ્પ છે ને એ મુખ્ય યજમાન બધાય બહેનો ભેગા થઈ અને પાછા આજે બહુ વખાણ કર્યા હો આપણે. એટલે પાણી બે જતા નહીં પાછા. હા, જ્યારે બધાય બહેનો ભેગા થઈને પાછા બધાય થોડોક બધો સહિયાળો પ્રયત્ન કરો ને એટલે વળી પાછું જે એમનો સંકલ્પ છે ભગવાનને પ્રાર્થના કરીએ. અને એક વાત કહું, આજે તો બધા વિશાળ સંખ્યામાં જ્યારે આવ્યા છો ત્યારે મેં કીધું અમે તે દિવાળીમાં બધાને બહુ પ્રસાદ ખવડાવ્યો આપણે, સમજ્યા? એટલે હમણાં બધો પાછો છે ને ઓલો એમ્પ્લોય આવતો નથી એટલે આપણે કામે બહુ પહોંચે ને સુગર ઘટી જાય. પછી શું થાય? સ્ટેમિના ઘટી જાય ને. એટલે પછી આપણે કીધું એક કામ કરીએ, બધાને એકાદી સ્વીટ ખવડાવી દઈએ ભાઈ. શું થાય? એટલે વળી પાછું હાલે દિવાળી આવે ત્યાં સુધી. આમ તો દર સભામાં દરેક મંદિરોમાં જે યજમાન હોય ને એમાં દર સભામાં આપણે પ્રસાદ આપતા હોય છે બધા મંદિરોમાં. પણ આપણે બનાવવાની સગવડતા નહીં. અને તમે બધા એટલા બધા વૈરાગી નિષ્પ્રિય છો ને તો કોઈ દર માગતા નથી. નહીં તો યજમાન હોય ત્યારે નામ દેવું પડે ને પ્રસાદ દેવો પડે, ન તો કોઈ યજમાની થાય નહીં. પણ આમાં નેશનલમાં બહુ સારું, કોઈ દાડો આપણે પ્રસાદ આપતા નથી તો યજમાનો એટલા બધા હોય છે. એકવાર યજમાનોની તાલીમ વધાવો. આટલા બધા યજમાન હોય, કોઈને કાંઈ બોલાવીએ, નામ લીધું ન લીધું કોઈ જોતા જ નથી. તમારું નામ અંદર છે કે નહીં. જેટલી સભાઓ લેખી પૈસા આપી જ દેખો. આજે જ મને એક આપી ગયા હમણાં 5 સભાના મારા આપી ગયા. એટલે ભક્તો બધા ભળ્યા છે. કીધું એકાદો વખત પ્રસાદ ખવડાવી દઈએ. પણ પ્રસાદ અમે બનાવો ક્યાં? આ બાજુ સંકલ્પ કરીએ બનાવીએ પ્રસાદ, પણ આવે વરસાદ તો ક્યાં બધું સેટિંગ કરવું? હે, અહીં તો કેટલી આ જો પહેલાં શરૂઆતમાં પેલું કન્ટેનરમાં બધું ભરી દીધું છે ને આપણે, એમાં બધું સામાન કાઢવા ગયા જયંતિભાઈ. તે એક તો તાવીથા મળે નહીં. તમારે દીપુએ પછી હિંમત કરીને એટલું હોધીને તાવીથા હોઈતા બધું મેળવું કીધું, પણ તાવીથા વગર હલાવશું કેમ? તાવીથા હોઈતા એને પછી બધું સામાન ભેગું કરીને પટેલમાંથી લઈ આવીને પાછું આ બાજુ મનરભાઈને ઓલા ઘેરથી બોલાવ્યા, દીપુ ડોળી ઓલા ઘેરથી બોલાવ્યો. અમે એક વાર આમ સામાન લેવા ગયા, બધું સામાન કાઢ્યું. એથી વળી જીલને પાછો આમથી બોલાવ્યો. અમારો નાનો આ જયનીલ પાછો એ સ્કૂલે ગયેલો. અહીં તો બધી ટીમ ભેગી કરી ત્યારે કેટલું તકલીફ પડે. એને સ્કૂલેથી પાછું અમે બધા આવી ગયા. સ્કૂલેથી છૂટ્યો એટલે એના માસી ચેતનાબેન પાસે એને મૂકવા માટે આવ્યા. અહીં ભેગો આ ખાલી મોહનથાળ પણ એક ખાલી તમને ઝલક આપું છું. એક પ્રસાદ બનાવવામાં કેટલી હોવા થાય એના જેવું છે. પછી અહીં બધા ભેગા થયા. અહીં બધા ભેગા થયા ને સીધું સામાન કરીને બધું બનાવ્યું. પણ ભગવાનની અમારા હરિકૃષ્ણ મહારાજની મહેરબાની એ 90 ડિગ્રી ગરમી હોય ભાઈ તો આ હોલમાં રહેવાય, અહીં એસી નહીં. પણ ભગવાને એવું કર્યું, સરસ મજાનું વાતાવરણ પણ બધું સરસ મજાનું સાનુકૂળ. પછી અહીંયા બધો મોહનથાળ બનાવ્યો પણ પાણી નહીં. પાણી લેવા ક્યાં જવું? પાણી તો યાદ જ ના આવ્યું. પછી અમારે જીલ પાછળ સ્ટોરમાં પાણી લેવા ગયો. ત્યાં તો પાછો ઉદાર બિસ્લેરી બોટલો લઈએ. શું કહે? બિસ્લેરી બોટલની ચાસણી બનાવી, તાળીથી વધાવો એકવાર. પછી બધો મોહનથાળ બનાવ્યો. પછી અમે અહીંથી પાછું સામાન આ પછી કે પાટ હોય તો સારું કે અમે પાટ જ સેવા કરવી નાની હતી બરોબર છે. મનરભાઈના બધા કે ના ના પાટ લઈએ. તો પાટ લેવા ગયા. નીતિનભાઈ બોલાય એની ગાડી લઈને ગયેલા. બે ત્રણ જીલ ને જયનીલ ને હું નીતિનભાઈ ગાડી લઈને ગયા. ગાડું ખૂંચાણું ત્યાં એક તો આ બાજુ ફેરી જાય અહીંયા અને અહીં પહોંચવાનું આ બાજુ હાંજ પડી ગયેલી, અંધારું થઈ જાય. ગાડી મારવાની બરોબરની ખૂંચાણી કોઈ વાતે નીકળે નહીં હતું. ગયો બહુ પ્રયત્ન કર્યો. પછી જ્યાં ખબર આવ્યો અને હરિયાની ત્યાં નાખ્યા એમ કરી માન ગાડી કાઢી. ગાડી કાઢીને પાછા અહીંયા આવ્યા. અહીંથી બધું સામાન ભરીને પાછું અમે રૂમે લઈ ગયા. ત્યાં જઈને બધું ઠાર્યું. અને પાછું બીજે દાડે મનરભાઈને પાછા જૈનને બોલાવ્યા અને પીસ પાડીને બોક્સ ભર્યા. આજે અહીં લઈ આવ્યા છો. તાજો મોહનથાળ બનાવેલો છે. શું છે? આ તો બહુ શોર્ટમાં કથા કીધી તમને. હા, એટલે આ છોકરાઓ અમારે જયનીલ હોય, જીલ હોય, દીપ હોય, મનરભાઈ તો ખરા મારી જોડે પાસે. આ બધાને જોરદાર એકવાર તાલીથી વધારો. મોહનથાળ બનાવવાનો હોય કે કામ કરવાનું હોય ને એટલે આ બધું પાછું કેવું શ્રદ્ધાનો વિષય.
અને આપણે નાની નાની વસ્તુમાં એક વસ્તુમાં કે કરીએ અને પાછું કહેવામાં સંકોચ થાય કામ થાય તો થાય નહીં. પણ આ છોકરા તમારે એકવાર લાગ્યા એટલે તમારે બરોબરના મંડી પડે. એટલે તારે મોહનથાળ બનાવતા જ આવડે, પાછું ગુજરાતી વાંચતા નહીં આવડતું. આજે સભાનું લિસ્ટ વાંચ ખબર પડે. હા ગુજરાતી તને ભાવે વાંચતા? હા જય જીર. હા આજે સભાનું લિસ્ટ વાંચ. આ છોકરાઓ ભાઈ બહુ મહેનત કરે છે. એ કામ હોય ને ત્યાં આવીને સભાનું લિસ્ટ ગુજરાતીમાં મને જીની પાસે એવો છે ગુજરાતી વાંચતા આવડે અને ઇંગ્લિશ આવે એટલે કોઈ ચિંતા નહીં. ગુજરાતી સભાનું લિસ્ટ છે તારે કાંઈ? હા એટલે હાલ આજની જે સભાઓ છે ને એની બધું વાંચી જાય. ભગવાનને પ્રાર્થના કરીએ બધા યજમાનોને મહારાજ ખૂબ બળ બુદ્ધિ ને શક્તિ આપે. જે નિમિત્તથી એમને જે સભા કરી હોય એના સંકલ્પો ભગવાન પૂરા કરે. અને સભાનું જે આજનું લિસ્ટ છે ને જીલ વાંચશે. આવું ઉતારજે અંદર હો પાછો મોહનથાળ આપવાનો. હા મોહનથાળ અત્યારે આપવો છે પછી આપે ભાઈ. ફેમિલી દીઠ એક બોક્સ, પછી વધારે ભાવે કોઈ ના હોય લઈ જાવ, ચિંતા નહીં તમારે. જીલ બધાય સભાના નામ વાંચે છે પણ બધાય ફેમિલી દીઠ એક સભ્ય અને કદાચ કોઈ ભાઈઓમાં ન હોય અને એવા બહેનો આવ્યા હોય તો એ ત્યાં પ્રસાદ પાછો માગીને લઈ જજો. પણ ફેમિલી દીઠ બધા એક બોક્સ ઠાકોરજી તરફથી પ્રસાદ મોહનથાળનો તાજો. હા અને આજે અમારે પાછા રાકેશભાઈ હે આજે અમને તો સભા 51 છે ભાઈ. જોરદાર તાળીથી બધાઓ એકવાર. રાકેશભાઈની સભા આમ તો આપણે 12 મહિનાની 26 કહીએ પણ 52 સભાઓ છે એમની કહો. અને 26 સભા અમારે અશ્વિનભાઈની ઘણા બધા ભક્તોની ઘણી બધી સભાઓ છે. કદાચ તમે વચ્ચે આવવાનું થાય ન થાય પણ 15 દિવસે આપણે સત્સંગ કરીએ છીએ. તમારી હાજરી પૂરાઈ જાય છે. મોહનથાળ કોઈને વધારે ખાવ એટલે લઈ જજો પ્રેમથી, પણ કુટુંબ દીઠ એક આવતા જાવ એક અને તમે નામ બોલાવો. રાકેશભાઈ વી પટેલ વડુ. ધીરે ધીરે હો એ સાંભળે. નામ બોલાવ એટલે આવતા જાવ. રાકેશભાઈ પધારો. પટેલ વડુ. પછી નીતાબેન અશ્વિનભાઈ પટેલ ડાંગરવા. પ્રેમિકાબેન જગદીશભાઈ પટેલ વડુ. જગદીશભાઈ પધારો. અશ્વિનભાઈ પધારો. પંકજભાઈ બાબુભાઈ પટેલ કોઠા. જયનીલ દર્શનભાઈ પટેલ જોનક. એની બર્થડે હતી. પછી નેહાબેન વી પટેલ દેવસરા. નીતિનભાઈ કે પટેલ મોખાસર. નીતિન અંકલની બર્થડે હતી. જયનીની બર્થડે હતી પહેલી તારીખે. નીતાબેન પંકજભાઈ પટેલ વડુ. રંજનબેન સંજયભાઈ પટેલ વડુ. અનિતાબેન ગિરીશકુમાર પટેલ કડી. ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ પટેલ દેવસરા. ધારિકાબેન નીતિનભાઈ પટેલ વડુ. કાંતાબેન કાંતિભાઈ ચૌધરી બલપુરા. સોનલબેન મોહિતભાઈ પટેલ વિક્રોલ. મુકેશભાઈ પ્રહલાદભાઈ પટેલ કોઠા. શ્રીબેન અલ્પેશભાઈ પટેલ ડાંગરવા. ચેતનાબેન એમ પટેલ વડુ. મોનાબેન એમ પટેલ મોખાસર. રીનાબેન એમ પટેલ પલિયર. વૈશાલીબેન એમ પટેલ કૈયર. રીતાબેન એમ પટેલ સહિત. ગીતાબેન પટેલભાઈ પટેલ સુરાસર. મીનાક્ષીબેન એ પટેલ ડાંગરવા. અતુલભાઈ પધારો. ઉષાબેન ઈશાન પધારો. મોખાસર. ગાયત્રીબેન એસ પટેલ લીંબુચા. લીલાબેન એ પટેલ નાનીપુર. ધારિકાબેન જી પટેલ વડુ.
इंदिराबेन एन पटेल कोठा, प्रभुबेन के पटेल मोखासर, जशीबेन ए पटेल वडू, इंदुबेन जे पटेल वडू, लीलाबेन बी पटेल हरणा, ज्योतिबेन एस वसी बारडोली, પ્રવીણભાઈ પધારો. ઘનશ્યામભાઈ નારણીપુર પધારો. ए पटेल शामलाजी, पूर्णिमाबेन के पटेल शामलाजी, जशीबेन जे पटेल कोठा, गोमतीबेन जी पटेल वडू, अंजनाबेन बी पटेल घुमासर, आशाबेन पटेल, मंजुलाबेन पटेल, अर्णाबेन ए पटेल धोरणा, उर्वशीबेन पटेल डांगरवा, दक्षाबेन ए पटेल कोठा અને અક્ષર નિવાસી નવીનચંદ્ર રણછોડદાસ પટેલની પુણ્યતિથિ નિમિત્તે અસ્તે જયજી પટેલ જોડા. પ્રવીણભાઈ પધારો. જયદેવ કમ હિયર. અંકિતાબેન આર પટેલ, સંગીતાબેન આર પટેલ, વરાય સ્વામી, પછી ઘનશ્યામભાઈ બી પટેલ નારણીપુર, રેખાભાઈ બી પટેલ નારણીપુર, ચંદુલાલ કેશવલાલ પટેલ ખરણા, જીતેન્દ્ર કુમાર જે પટેલ રાજપુર, જીતેન્દ્ર કુમાર પધારો. પરસોત્તમભાઈ પટેલ ભાવપુરા, સમીરભાઈ એ પટેલ રાજપુર, પ્રતીકભાઈ એ પટેલ રાજપુર, પ્રવીણભાઈ આર પટેલ નારણીપુર અને ગોમતીબેન જી પટેલ વડુ. સુમિત કુમાર સાઉથ કેરોલિના અને પ્રતીક કુમાર પધારો. પ્રતીક અને સુમિત બે ભાઈ છે રાજપુરના. ભાઈઓમાં કોઈ બાકી પ્રસાદમાં પધારો. મનોહરભાઈ બાકી કોણ આ દીપ નથી કોઈ નથી. ભાઈઓમાં બધાને લગભગ મોસ્ટલી આવી ગયો. હવે બહેનો સિંગલ કોઈ આવ્યા હોય જે ભાઈઓ સાથે ન હોય એવા બહેનો પાછા પ્રસાદ જીવ બાકી ખરો, જયમીન બાકી. જયમીન એટલે બહેનોમાં કોઈ એવી રીતના હોય. જયંતિભાઈ બહેનોમાં છે ને જે ભાઈઓમાં આવી ગયા હોય એ બહેનો અંદર ભેગા આવી ગયા, પણ જે બહેનો બાકી હોય એને પહોંચાડ્યો. જી બહેનોમાં કોઈ એવી રીતના એને પસંદ આપ્યો. હા બહેનોમાં બધાને એક એક આપી દેવાનું કે જે ભાઈઓમાં આવી ગયા એમને નહીં હો, બે બાકી હોય રાખજો એટલે બધાને પહોંચી જાય એમ તો બધે લઈ જજો. બધા એટલે ભાઈઓમાં જે બહેનો આવી કે નહીં લે બાકી એ લઈ લેશે. ભાઈઓમાં કઈ ના આવ્યા ખવડાવજો ઘેર ફૂવાને. ભાઈઓમાં બાકી હવે કોઈ બાકી કોઈ શરમાતા નહીં, લઈ જજો તમારે. કદાચ કોઈ પાડોશી આપવાનું તો લઈ જજો. નામ બધાને આવી ગયા ભાઈ. હવે આરતી કરીશું. બાકી હોય પ્રેમથી માગી લેજો. આજુબાજુમાં કોઈ રહેતા હોય તમને ખબર હોય લઈ જાવ હોય તો લઈ જજો અને પ્રસાદ ખવડાવજો. આજે બધા વિશાળ સંખ્યામાં પધાર્યા છો. ફરી બધાને જય સ્વામિનારાયણ. હવે આરતી કરીશું અને બધા જે યજમાન જયંતિભાઈ કઈ સૂચના કહેવાનું કે બાકી રહેતું નથી ને.
ઓકે. અને જે બધા યજમાનો છે એ બધા આરતીમાં જોડાજો, આરતીની તૈયારી કરજો. તમે આવો હાલો. ના ના તમે જાઓ. ના ના આવો હાલો. આ કમિટી વાળા બોલતા નહીં કંઈક મારા વાળા. હા બોલવું જોઈએ ક્યારે ભેગા મનરજી બોલો અહીંયા આવો. હા જાજા માણસ હોય તો થોડું બોલવું જોઈએ બે શબ્દ. આવો હાલો. મંદિરને થોડીક અપડેટ આપો. બધા ફોટા મોટા પાછા મોકલાવજો. જય સ્વામિનારાયણ. આજે મધર ડેનો સરસ મજાનો દિવસ. સ્વામીજીએ સુંદર મજાની કથા કરી. બહેનોના વખાણ પણ બહુ સરસ કર્યા. માતાઓના ફોન કરીશું કહો. ફોન કરીશું કહો. માતાઓ હા ગાડીથી શીખવાનું હોય ને. ના કરીશું એમને ફોન કરીશું. બધાને જય સ્વામિનારાયણ. બધાને હવે આપણે મંદિરનું કામકાજ ફૂલ જોશમાં ચાલુ થઈ ગયું છે. પાયાનું કામ પતી ગયું 100%. ગ્રેડિંગનું 100% પતી ગયું. આવતા વીકમાં બ્લોકનું કામ ચાલુ થઈ જશે. અને પ્રગતિ એટલા જોર ચાલે છે. બધું લાઇનઅપ કર્યું છે બંધાયેલું કામ. અને જોડે જોડે તમારો પણ સપોર્ટ જોઈએ છે. હવે એક વ્યક્તિને મારે તો બહુ દોડાયું છે એટલે વોલેન્ટિયર વર્કો જોઈએ બધા. હવે આપણા બધા ભાઈઓ ભેગા થાઓ અને થોડું અપડેટ કરવાની જરૂર છે. થોડું કે સપોર્ટની પણ જરૂર છે અને કામ કરવાની પણ જરૂર છે બધાને ભેગા થઈ. અને બહેનોને પણ સરસ મજાનો ટાસ્ક આપ્યો છે. જે મુખ્ય યજમાન ના બહેનો છે, મહોત્સવના મુખ્ય યજમાન બહેનોએ જે બીડું ઉપાડ્યું છે એ આપણે પૂર્ણ કરવાનું છે. અને આઈ થિંક અમારા ઘરના અને ગાદીવાડા ચંદ્રિકાબેન ગાદીવાડાને મળવા ગયેલા. ઇન્ડિયામાં આપણે ગયેલા ફરવા વખતે. એટલે એ લોકોએ જનરલ વાત કરેલી કે આવું અમારે મહિલા મંડળ ચાલે છે અને બહેનો બહુ સરસ કામ કરે છે બધું છે. એટલે એમને પણ રૂડા આશીર્વાદ પાઠવ્યા છે અને કીધું છે કે જે બહેનો 10 ઉપરથી વધારે નામ લઈ આવશે, આમ તો બધી બહેનો જે યજમાન થવાના એ લોકોના પ્રસાદી તો આવશે જ. શું આપવાના છે જો કશું કીધું નહીં. ના ગિફ્ટ આપશે. ત્યાંથી પ્રસાદીની ગિફ્ટ લઈને આવશે બધું. અને પાછું જે 10 થી ઉપર યજમાનો કરેલા હોય જે બહેનો એમને કંઈક વિશેષ ગિફ્ટ આપવાના છે. એટલે હવે તમારા હાથમાં છે કે તમારે વિશેષ ગિફ્ટ લેવી હોય તો તમારા કુટુંબીજનો કે પિયર પક્ષમાં કે સાસરી પક્ષમાં બેનપણીઓ બધાને સરસ રીતે સમજાવી કે ભાઈ આપણે મહોત્સવના મુખ્ય યજમાનનું પદ છે. બહુ મોટું પદ કહેવાય. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન એટલે મોટું પદ કહેવાય. બીજા બધા જે આપણે મૂર્તિના યજમાનો હોય કે બધા હોય એ બધા કરતાં મુખ્યમાં મોટા એ. અને એ લોકોના દરેક વસ્તુમાં લાભ મળે. આરતીમાં લાભ, પછી પોથી પૂજામાં લાભ, તમને લાભ, બધાને લાભ મળે. અમારે લાભ. એટલે એવું નહીં આપણે કે ભાઈ લિમિટેડ છે, પણ મેક્સિમમ ઈચ્છા તો એવી છે કે 500 બહેનો ભેગા થાય, 501નો આપણે આંકડો પૂરો કરવો એમ. પણ હવે પછી તમારી જેવી ઈચ્છા. પ્રાર્થના કરો પ્રેસિડેન્ટની વાણી ફળે. કેટલા બહેનો કીધા? 501 બેન એકમ તો નહીં ભેગા થાય. આ બધું મહિલા મંડળમાં તો બાપા બધું સમાજનું ઘણું થશે. 50 બહેનો ભેગા થઈ જાય, 10 કલાક તોય થઈ જાય 501 તો.
રમતા અને આપણા મહિલા મંડળ તો છે 50 નું તો કે વધારે છે બેબી. એટલે હિંમત રાખી ભગવાનને યાદ કરી ટાર્ગેટ પૂરો થઈ જશે. પ્રયત્ન કરતું રહેવાનું. ઘણા લોકો ના પણ પાડશે, ઘણા લોકો પાસેથી જોઈન્ટ થઈ જશે, પણ આપણે પ્રયત્ન કરતા રહેવાનું બધા ભેગા થઈ. અને બીજું તો અપડેટમાં બીજું બધું છે હાલ તો. અને આપણે બધા દૂર દૂરથી આવ્યા છે. અમારા સુમિતભાઈ છે, પ્રતિકભાઈ છે, સાઉથ કેરલાથી અહીંયા પહેલાં તો અહીંયા રહેતા હતા, રાજપુરના છે. પહેલાં અહીંયા રહેતા હતા, હવે પાછું ત્યાં ધંધો સેટઅપ કરે છે. પણ સ્વામી ત્યાં જઈ સત્સંગ કરી આવે ટાઈમ ટુ ટાઈમ. અને એમનો પાછો પ્રેમ તો અમે કાલે જ વાત કરતા હતા કે ત્યાં ગયા છે પણ મગજ ને મન ને દિલ ને બધું તો અહીંયા નેસવીરમાં જ છે એમને. કે ગમે તારે ઈચ્છા થાય તો કે અહીંયા આવી જઈએ, કે દર્શન કરી જઈએ, સ્વામીને મળી જઈએ. અને આપણા બધા ઘણા હરિભક્તો ઘણા સમય પછી આવ્યા છે. અમારા રાકેશભાઈ છે, અલ્પેશભાઈ છે, આપણા પરસોત્તમ કાકા ઇન્ડિયામાં મળેલા, ઘનશ્યામભાઈના પપ્પા છે નવપુરાવાળા. એટલે બધા ઘણા હરિભક્તો ઘણા સમય પછી આવ્યા છે. અમારા પંકજભાઈના સસરા આવ્યા છે, ઘણા ટાઈમે દર્શન થયા. એટલે બધા ખાસા હરિભક્તો આવ્યા છે. અમારા નીતિનભાઈ, અશ્વિનભાઈ છે, એ તો હમણાં મળેલા અમારે તો. હા, લાસ્ટ સમયમાં મળેલા. પણ કોઈ આવતા રહેજો બધા ટાઈમ ટુ ટાઈમ. અને થોડો આપણે જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થયું છે એમાં બધા સહયોગી તો આપું જ છો, પણ ટાઈમ ટુ જોઈન થઈ જજો જે ના થયા હોય. અને જેમને યજમાન પર ના લખાય એ પણ જોઈન થઈ જજો. પાછું અમારે એવી ઈચ્છા છે કે લોન પેટે પૈસા જોઈએ છે, કારણ કે ઓલરેડી આપણે 7 લાખ તો ચૂકવી દીધા. અને લોન આપણે ઓલમોસ્ટ 10 મિલિયનની ઇન્ટરેસ્ટ ફ્રી લોન કરવાની છે, 3 થી 4 મિલિયનની. એટલે જેના જોડે એક્સ્ટ્રા પૈસા પડી ગયા હોય, ઉપયોગ ના કરવાના હોય હાલ તેમ ટાઈમ દે 5 વર્ષ માટે, કે ભાઈ ચલો 5 કે 6 વર્ષ માટે પૈસા ઇન્પુટ નહીં કરવાના. 2 વર્ષ માટે હા, બરાબર. પછી ઇમરજન્સી જરૂર હશે તો તાત્કાલિક પૈસા આવી જશે તમારી જોડે. એવું નહીં કે 5 વર્ષ એટલે ફિક્સ થઈ ગયા, પણ 5 વર્ષની ફિક્સ કરો તો સારું. ત્યાં અમે તમારા છોકરાઓ મોટા થઈ જશે તો ભણવામાં કામમાં આવશે, લગ્નમાં કામમાં આવશે. વિધર્વન આ તમારે એફડી ગેરંટી. અને ગેરંટર આપણા 3 મેમ્બરો છે મંદિરના પાયા, એ લોકોએ ગેરંટી આપે છે તમને. એટલે તમારા પૈસા 100% પાછા હશે. આપણે બીજા મંદિરોમાં અમુક અનુભવ થયા હોય એવું નહીં થાય. 100% પૈસા તમારા રિટર્ન આવી જશે. એટલે જે તમારે પૈસા એક્સ્ટ્રા પડી રહ્યા હોય એ આગા પાછા કરીને કાઢજો. અને એવું ભાઈઓને એકલા નહીં, બહેનો જોડે ખાસા બેંકોમાં પડી જાય છે. આમાં છે મળ્યા છે એવા થોડા. એટલે બહેનો પાછા એવું એક્સ્ટ્રા હોય તો આપણે એવું સિક્રેટ રાખીશું. એવું નહીં કે ભાઈએ જણાવીશું, આપણે સિક્રેટ રાખીશું તમારું. અને તમારું નામ બહાર નહીં પાડીએ તમે કે ના પાડશો તો. અને તમને રિટર્ન મળી જશે પાછું ટાઈમથી. બીજું વિશેષ તો હાલ છે નહીં. જગ્યા ઉપર છે ને કામ ચાલુ થઈ ગયું છે, એટલે કદાચ આ બાજુથી કોઈ નીકળ્યા હોય ને, તમારી રીતના જવું હોય તો ક્યારેક વિઝિટ લેવી, ક્યારેક આવ્યા ટાઈમની સાનુકૂળતા હોય તો. આપણે જે પહેલાંનો રસ્તો હતો ને રસ્તો ચાલુ જ છે, ગાડી ઊભી રાખી. બીજું, અગાઉ આપણે સત્સંગ કરતા તે દરમિયાન કે કામ ચાલતું હતું ને એ દરમિયાનના કોઈ પાસે ફોટા કે વિડીયો ફોનમાં પાડેલું હોય ને એ અમને મોકલાવજો. એટલે બધી આપણે પાછી એનું બધું ભેગું કરી કેસેટ બનાવવાની છે. કોઈની પાસે ફોટા વિડીયો કંઈ પણ સભામાં 2-4 વર્ષનું બહેનોમાં ભાઈઓમાં હોય ને તો મને પણ જાણ કરી મોકલાવજો. એ બધું કલેક્ટ કરીએ છીએ. અને બીજું, એક વખત છે ને આ બધા દૂર રહે ને એમને ફોન કરશો એથી જગ્યા ઉપર બધાને બોલાવીને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની. કારણ કે મંદિર તૈયાર થઈ જાય ને પછી આ વસ્તુ મળે નહીં. એટલે એક વખત આ કામ ચાલતું હોય ને તે આપણા યજમાનો હોય ને એમાં પાછા આવે અંદર. એટલે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સરસ મજાની કરવાની. પણ જે લગ્ન કરીએ ને કેવું એક બાજુ આલ્બમ ચાલુ હોય, લગ્ન થતા હોય
એની જેમ પ્રતિષ્ઠા થતી હોય ને ત્યારે અહીંયા આ ભક્તોએ બહેનોએ કઈ પ્રકારની સેવા કરી ને કઈ જગ્યાથી કેટલું ભજન કર્યું, ક્યાંથી ક્યાં મંદિર પહોંચાડ્યું છે ને એ બધું બતાવવાનું છે ત્યાં. એટલે તમારે છે ને એક વખત હજી બધાને બોલાવશું અને જગ્યા ઉપર આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સ્પેશિયલ ભજન તો બહુ કર્યું સમજ્યા. હા સ્પેશિયલ એનો પ્રોગ્રામ રાખવો છે એકવાર અને કોઈની પાસે હોય તો મોકલાવજો. હવે આનો જયંતિ વિધિ કહેવાનું હોય જલ્દી, સમય ઘણો થઈ ગયો છે. હવે તેની પાઉંભાજી વાટ જોવે છે બાજુ. આજના સ્પેશિયલ સભા મધરડીના સાનિધ્યની અંદર આજની સભામાં પધારેલા આપણા મંદ સાથે સત્યસુરદાસજી જોરદાર એમને કથા કરી, જોરદાર સભા કરી. ખૂબ ધન્યવાદ. જોરદાર ચાલી ગયું. ફરીવાર અભિવાદન કરીએ. ખૂબ દૂર દૂરથી પધારેલા મહેમાનો, ભાઈઓ બહેનો, બાળકો આ બધાને જાજા કરીને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ વાત કરી. અને આપણી જ્યારે પ્રતિષ્ઠા થવાની છે ભવ્યથી ભવ્ય, એ પ્રતિષ્ઠાના ભાગરૂપે જેના મુખ્ય યજમાન મહિલાઓ થવાની છે એમને સ્વામીજીના કહેવાથી તરત શરૂઆત કરી દીધી અને શરૂઆતના ભાગરૂપે આજે બધા 20 નામ આવ્યા છે. જોરદાર તાળીઓથી એના નામ આજે હું અત્યારે વાંચી સંભળાવું છું. શિલ્પાબેન, યોગેશ કુમાર પટેલ 1001. આ બધા 1001 ના છે. જોરદાર તાળીઓ ચાલુ રાખજો. અમારા શિલ્પાબેન, મદનભાઈ પટેલ, ગાયત્રીબેન, હિતેશભાઈ પટેલ, હીરાબેન, અશ્વિનભાઈ પટેલ, વૈશાલીબેન, હર્ષદભાઈ પટેલ, સિટીબેન, અલ્પેશભાઈ પટેલ, કુંજલબેન, ઘનશ્યામભાઈ પટેલ, વૃંદા ઘનશ્યામભાઈ પટેલ, નીતાબેન, અશ્વિનભાઈ પટેલ, પ્રેમિલાબેન, જગદીશભાઈ પટેલ, મીનાક્ષીબેન, અતુલભાઈ પટેલ, નીતાબેન, પંકજભાઈ પટેલ, ઇન્દુમતીબેન, જયંતિલાલ પટેલ, શિલ્પાબેન, ભીખાભાઈ પટેલ, જુલાસણ, કોમલબેન, જીતુભાઈ પટેલ, અંજનાબેન, દિનેશકુમાર પટેલ, જોડણ, મોનાબેન, નીતિનકુમાર પટેલ, નેહાબેન, વાસુકુમાર પટેલ, કિંજલબેન, ઘનશ્યામભાઈ પટેલ અને કિંજલબેન, જયભાઈ પટેલ, જીનલબેન, રાકેશભાઈ પટેલ. આટલા નામ આજે આવ્યા છે. બહેનોને હજી વિનંતી કે તમારા હાથ જેટલા લાંબા થાય, જ્યાં તમારી દ્રષ્ટિ પડે, જેને પણ તમે કહી શકતા હોય એ તમામને તમે આટલી મહેનત કરીને મંદિર ખાલી 5 કયા છે, પણ જો એનાથી વધારે આપણો આંકડો ઉપર જાય, ટાર્ગેટ ઉપર જાય તો બહેનોનો વટ કહેવાય. અમારી નેશનલી બહેનો કે જેમ તેમ છે ભાઈ, એકવાર જોરદાર તાળીઓથી બહેનોને આપણે વધાવીને બોલો શ્રી નારાયણ જય. 500 એનાથી જાજા તો જે કાર્ય કરો ત્યારે પણ 150 કરી દીજો પછી જાજા કરો. હા નહીતર પછી છે ને અધૂરો રહી જયંતિ બેન મનોરંજન ચાલવા 150 સુધી જવાબદારી બહેનોની વધારે કરે સારું ના બાકી રહે એમને. હો જો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. સુરેશભાઈ ગોરધનભાઈ પટેલ મધપીર બરો. બોલો શ્રી નારાયણ. તમને એક આઈડિયા બતાવું. કોઈ કામ અઘરું નથી. કે સમજો કે આ સીમા છે, સીમા તો ખાલી એક્ઝામ આપો, ચિંતા ના કરો. પણ સીમાએ 5 નામ તો કરી શકે એમ છે. ચેતનાબેન છે. ચેતનાબેન 25 નામ કરવા એટલે નામ આપણે બહુ રમત વાત છે. અમારા લીલાબેન છે. એમ આપણા કેટલી બધી બહેનો તો શું છે, બહુ એકદમ એક્ટિવ છે. મારા મોનાબેન છે, જતિકાબેન છે, ઇન્દુમતીબેન છે, ઇન્દુમતીબેન છે. આપણે મળ્યા છે. એટલે જો અમુક બહેનો તો 25 નામનો ટાર્ગેટ આપણે આપ્યો છે, પણ એ ટાર્ગેટ 25 નામ પર 31 કરી શકે છે અને જેમને 5 નો ટાર્ગેટ આપ્યો છે એ વધારીને 10 કરી શકે એમ છે. કોઈ ના કરે, કઈ ના કરે તો 3-4 નામ તો ઇઝીલી થઈ શકે. એટલે એટલા તો આપણા સંપર્ક બધા હોય. ગ્રેજ્યુએટ બધા તો આ ટાર્ગેટ આપણે જેમ મને ઊંચો લઈ જાય એ જ રીતે ચરણોમાં અભ્યર્થના. જય સ્વામિનારાયણ. ગ્રેજ્યુએશન પૂરું થયું તારે ખાવાનું હો બધું. હાલો આરતીમાં આવે છે ને રાકેશભાઈ, અશ્વિનભાઈ, બધા ભક્તો આમ તો બધા યજમાન છો, વારાફરતી બધી આરતી પાસ કરતા જજો ને બધા આગળ ગોઠવાઈ જાઓ. આવી જાય બધા.
લાઈવ વાળું આ બે પબ્લિક બરાબર
પેલા દેખાય કેવી રીતના ચાલુ કરો આમ ચાલુ કરો जय लक्ष्मी नारायण जय राधा कृष्ण देव धर्म भक्ति हरे कृष्ण महाराज सिद्धेश्वर महादेव विघ्न विनायक देव जय कष्ट भंजन देव सूर्य नारायण देव जय आदि आचार्य श्री राजा प्रसाद महाराज जय 500 कर दीजिए बेल आने बंद कर भाई